ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. છઠ્ઠા ચેપ્ટરની થિયરી, સ્વાધ્યાયના એક્ઝામ્પલ અને કોયડા આ બધું જ આપણે કમ્પ્લીટ કરી દીધું. એમાં કોઈ બાકી હોય તો તમે ધ્યાન દોરી શકો છો. હવે એ સિવાય એની અંદર થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ મને કરાયેલા છે 5 એ સિવાય બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ જી અને નીટને લગતા એક્ઝામ્પલ છે આ, બરાબર. છઠ્ઠું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્રના, એટલે એ આજે આપણે શરૂ કરીએ છીએ. એટલે આ જે એક્ઝામ્પલ છે જી અને નીટના એ અલગ નોટની અંદર લખશો તો પણ ચાલશે, અથવા તો તમારી જે રનિંગ નોટ છે થિયરી લખતા હોય એની અંદર લખશો તો પણ ચાલશે, બરાબર છે. ચાલો પહેલો એક્ઝામ્પલ છે કે કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઋણ છે. 4 ઓપ્શન આપેલા છે, એની અંદર કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી તમને ઋણ મળે, બરાબર. ચાલો, પાણીમાં આયોડિનને ઓગાળવું, પાણીની અંદર આયોડિનને ઓગાળવું, H2O + I2, તો પાણીની અંદર આયોડિનને ઓગાળવું તો એની અંદર એન્ટ્રોપી તમને ઋણ મળે છે કે કેમ? બીજું ઓપ્શન, સૂકા બરફનું ઉર્ધ્વપાતન, જે સૂકો બરફ છે તે એનું ઉર્ધ્વપાતન, સબ્લિમેશન જેને કહેવાય. N2 અને H2 માંથી એમોનિયાનું સંશ્લેષણ, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુને ભેગા કરીને એમોનિયા મેળવવાની જે પદ્ધતિ એને હેબર પદ્ધતિ કહેવાય, અને આ પદ્ધતિમાં એફીનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય, જે સંક્રાંતિ ધાતુ છે, બરાબર છે. તો M2 અને H2 માંથી NH3 એટલે એમોનિયાનું સંશ્લેષણ. અને ચોથું ઓપ્શન, કેલ્શિયમ સલ્ફેટ CaSO4 નું કેલ્શિયમ ઓક્સાઇડ અને SO3 માં વિઘટન. કેલ્શિયમ સલ્ફેટનું 2 પદાર્થોમાં રૂપાંતર થાય, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે એને કહેવાય કડી ચૂનો અને SO3 સલ્ફાઇટ જેને કહેવાય. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને સલ્ફાઇટમાં તેનું વિઘટન થાય છે. કોનું? કેલ્શિયમ સલ્ફેટનું. ચલો, હવે એમાં આપણે જોઈએ N2 અને H2 માંથી એમોનિયાનું સંશ્લેષણ. N2 અને H2 માંથી એમોનિયાનું સંશ્લેષણ, તો એનું સમીકરણ આપણે લખ્યું N2 ગેસ + 3H2 ગેસ gives 2 NH3 ગેસ. પ્રણાલી વાયુરૂપ પ્રણાલી છે, જુઓ. ચલો, પ્રક્રિયકો બાજુ કુલ મોલ કેટલા? કુલ આપણે મોલ ગણીએ તો N2 ની આગળ ગણિતનો કોઈ અંક લખેલો નથી, એટલે એને 1 મોલ કહેવાય. મોલ વાયુરૂપ અવસ્થાના જ ગણી શકાય, ગણતરીમાં લેવાના. પ્રવાહી અને ઘન અવસ્થાના મોલ ગણતરીમાં લેવામાં આવતા નથી. તો N2 વાયુરૂપ છે, એની આગળ ગણિતનો કોઈ અંક નથી, એટલે એને 1 મોલ કહેવાય. H2 ની આગળ 3 લખેલા છે ગણિતીય અંક, અને વાયુરૂપ છે એટલે એના 3 મોલ કહેવાય. તો પ્રક્રિયક બાજુ કુલ મોલ કેટલા થશે? 1 + 3 એટલે 4 મોલ. એ કુલ મોલ થયા પ્રક્રિયકોના. નિપજ બને છે એમોનિયા વાયુરૂપ, એની આગળ 2 લખેલા છે એટલે એના મોલ 2 કહેવાય. તો જ્યારે N2 અને H2 બંને ભેગા થઈ અને એમોનિયા ઉત્પન્ન કરે તો મોલની સંખ્યામાં ઘટાડો થાય છે. 4 મોલમાંથી 2 મોલ થાય. અને વાયુરૂપ જો વાયુરૂપ અવસ્થાની અંદર અથવા તો વાયુરૂપ પ્રણાલીની અંદર અથવા તો વાયુમય મોલ સંખ્યાની અંદર જો ઘટાડો થાય તો એન્ટ્રોપીની અંદર પણ ઘટાડો થાય. એન્ટ્રોપી શું થઈ જાય? ઘટી જાય. કારણ કે કણોની સંખ્યાની અંદર ઘટાડો થાય એટલે અવ્યવસ્થાની અંદર ઘટાડો થાય. અનવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી ઘટે. તો વાયુમય મોલ સંખ્યામાં ઘટાડો થાય તો એન્ટ્રોપી શું થાય છે? ઘટે છે. એટલે ઓપ્શન જે સી છે એની અંદર એન્ટ્રોપી કેવી આવશે? ઋણ આવશે. ઘટાડો થયો મીન્સ કે એન્ટ્રોપી કેવી છે? ઋણ છે, લેસ ધેન થઈ જશે, બરાબર. એટલે આપણો સાચો જવાબ કયો આવશે? સી. તો સી એ સાચો જવાબ છે. વાયુમય મોલ સંખ્યામાં ઘટાડો થાય તો વાયુમય મોલ સંખ્યા ઘટી ગઈ, 4 માંથી 2 થઈ ગયા, કારણ કે આમાંથી આ બને છે. એટલે પ્રક્રિયકોના કુલ મોલ કેટલા લીધા? 4, અને જ્યારે એમોનિયા બને તો 2 મોલ થઈ ગયા. તો 4 માંથી 2 મોલ થયા એટલે વાયુમય મોલ સંખ્યામાં શું થયો? ઘટાડો. અને વાયુમય મોલ સંખ્યા ઘટે તો અસ્તવ્યસ્તતા ઘટે, અવ્યવસ્થા ઘટે, અને અવ્યવસ્થા એ એન્ટ્રોપીનું માપદંડ છે, માટે એન્ટ્રોપીના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય, એટલે કે એનું મૂલ્ય કેવું આવે? ઋણ આવે. તો વાયુમય મોલ સંખ્યામાં ઘટાડો થાય તો એન્ટ્રોપી ઘટે છે. ચાલો, બીજો પ્રશ્ન છે, બીજો એક્ઝામ્પલ છે ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર છે C2H5OH. તો ઇથેનોલના સંપૂર્ણ દહન માટે ઇથેનોલનું ઓક્સિજનની હાજરીમાં, પૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન કરેલું છે. મેં ગઈકાલે જ તમને કહ્યું કે કોઈપણ કાર્બનિક સંયોજન, ઇથેનોલ એ કાર્બનિક સંયોજન છે, તો કોઈપણ કાર્બનિક સંયોજનનું પૂરતા ઓક્સિજનની હાજરીમાં જો દહન કરવામાં આવે તો તેમાંથી 2 નિપજો મળે, કાર્બન ડાયોક્સાઇડ અને H2O. જો અપૂરતો ઓક્સિજન હોય તો કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ બને. પણ અહીંયા તો પૂરતો ઓક્સિજન છે, અહીંયા કહ્યું ને સંપૂર્ણ દહન કહ્યું છે, જુઓ. એટલે પૂરેપૂરું આનું દહન થવું જોઈએ, અને પૂરેપૂરું એનું દહન કરવું હોય તો ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં આપવો પડે, કારણ કે એની હાજરીમાં એનું દહન થાય છે. એટલે C2H5OH આ ઇથેનોલનું સૂત્ર છે, લિક્વિડ + 3O2 ગેસ, ઓક્સિજનની હાજરીમાં તેનું સંપૂર્ણ દહન થયું
તો તેમાંથી 2 મોલ CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ મળે છે. 2 CO2 ગેસ પ્લસ 3H2O લિક્વિડ. બરાબર. તો ઇથેનોલના સંપૂર્ણ દહન માટેનું આ પ્રક્રિયા સમીકરણ છે. C2H5OH લિક્વિડ વત્તા 3O2 ગેસ gives 2 CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ. હવે બોમ્બ કેલરીમીટર દ્વારા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, બરાબર, એટલે પ્રમાણિત ટેમ્પરેચર કહેવાય, પ્રમાણિત તાપમાન કહેવાય. એને કેલ્વિનમાં ફેરવીએ એટલે કેટલા મળે? 298 કેલ્વિન. તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો બોમ્બ કેલરીમીટર દ્વારા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો એટલે ઉષ્મા મુક્ત થાય છે 1364.47 કિલો જૂલ પ્રતિ મોલ માપેલ છે. આટલી ઉષ્મા ઉત્પન્ન થઈ એનો અર્થ કે મુક્ત થઈ, અને મુક્ત થઈ એટલે આગળ નિશાની કઈ આવે? માઇનસની. બરાબર. તો અહીંયા જો માઇનસ લખ્યું છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ -1364.47 કિલો જૂલ પ્રતિ મોલ, કારણ કે ઉર્જા શું થઈ છે? મુક્ત થઈ છે, ઉત્પન્ન થયેલી છે. તો ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો 1364.47 કિલો જૂલ પ્રતિ મોલ માપેલ છે. જો આદર્શતા માની લઈએ તો પ્રક્રિયાની દહન એન્થાલ્પી એટલે ડેલ્ટા CH કેટલી હશે? તો પ્રક્રિયાની દહન એન્થાલ્પી આપણે શોધવાની છે. એમાં R ની વેલ્યુ આપેલી છે 8.314 જૂલ પ્રતિ મોલ. એને કિલો જૂલમાં ફેરવવા હોય તો 10⁻³ વડે ગુણી કાઢવાના. ઇન્ટુ 10⁻³ એટલે જૂલની જગ્યાએ શું થઈ જાય? કિલો જૂલ પ્રતિ મોલ. ચાલો એનું સમીકરણ આપણે લખીએ. C2H5OH લિક્વિડ વત્તા 3O2 ગેસ gives 2 CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ. સમીકરણ લખી દીધું. ચલો આપણી પાસે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ગેસ ઇન્ટુ RT. એમાં ડેલ્ટા N ગેસ વાયુરૂપ નિપજોના મોલ, વાયુરૂપ નિપજોના કુલ મોલ શોધવા હોય તો એનું સૂત્ર છે વાયુરૂપ આખી પ્રક્રિયાના મોલ શોધવા હોય ડેલ્ટા N, તો એનું સૂત્ર છે NP - NR. એટલે વાયુરૂપ નિપજોના કુલ મોલની સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા, એ ડેલ્ટા N દર્શાવે છે. NP - NR. P એટલે પ્રોડક્ટ એટલે નિપજ અને R એટલે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક. તો વાયુરૂપ નિપજોના કુલ મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ. બરાબર. ચાલો નિપજોના કેટલા મોલ છે? તો કે આ વાયુ અવસ્થામાં છે, જુઓ એની આગળ 2 લખેલા છે એટલે 2. પછી H2 આ લિક્વિડ છે પ્રવાહી, એટલે એના મોલ ગણતરીમાં લેવાના નહીં. તો નિપજો બાજુ કુલ મોલ કેટલા થશે? 2. તો અહીંયા લખી દીધા NP = 2. પછી પ્રક્રિયકો બાજુ આ પ્રવાહી અવસ્થા છે એટલે એના મોલ ગણતરીમાં ના લઈ શકાય. O2 ગેસ 3 મોલ છે તો -3. તો 2 - 3 એટલે -1. તો ડેલ્ટા N ની કિંમત આવી -1. બરાબર. ચલો R ની વેલ્યુ શેમાં આપેલી છે? જૂલમાં આપેલી છે. આ કિલો જૂલ છે, જુઓ, એટલે આને તમારે કિલો જૂલમાં ફેરવવાના. એટલે એ R = 8.314 × 10⁻³ કિલો જૂલ પ્રતિ મોલ R ની વેલ્યુ. ઓકે. પછી T તાપમાન કેટલું છે? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273 કેલ્વિન એટલે 298 કેલ્વિન. બરાબર. ડેલ્ટા U તમને આપેલો છે 1364.47, પણ ઉત્પન્ન થયેલી ઉર્જા છે, મુક્ત થયેલી ઉર્જા, એટલે આગળ નિશાની કઈ આવે? માઇનસની. ઓછા 1364.47 કિલો જૂલ પ્રતિ મોલ. ચાલો સૂત્ર મૂકી દીધું. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ગેસ ઇન્ટુ RT. ડેલ્ટા U બરાબર શું છે? -1364.47. પછી આ પ્લસ નો પ્લસ, પછી કૌંસની અંદર ડેલ્ટા N ગેસની કિંમત કેટલી છે? -1. તો આ -1 એને ગુણ્યા R ની વેલ્યુ 8.314 10⁻³ કિલો જૂલમાં થઈ ગયું અને T થયો 298. ઓકે. ચાલો ડેલ્ટા S = 1366.95. આ કૌંસનો પહેલા ગુણાકાર કરી દેવાનો. 8.314 એને ગુણ્યા 298. બરાબર. જવાબ કેટલો આવશે? માઇનસમાં આવશે. અને એ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર. અને 10⁻³ -3 ની ઘાત કાઢી નાખવાની, એટલે પછી આ બેનો સરવાળો કરી દેવાનો, એટલે જવાબ આવશે 1366.95 કિલો જૂલ પ્રતિ મોલ. આ જવાબ થયો 1366.95 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. તો ઇથેનોલનું સંપૂર્ણ દહન એના માટેનું આ સમીકરણ આપ્યું છે. ઇથેનોલ C2H5OH લિક્વિડ વત્તા 3O2 ગેસ gives 2 CO2 ગેસ વત્તા 3H2O લિક્વિડ. બોમ્બ કેલરીમીટર દ્વારા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી છે? તો કે 1364.47 કિલો જૂલ પ્રતિ મોલ એ માપેલી છે, મુક્ત થયેલી ઉષ્મા છે. જો આદર્શતા માની લઈએ તો પ્રક્રિયાની દહન એન્થાલ્પી ડેલ્ટા CH કેટલી હશે? બરાબર. તો દહન એન્થાલ્પી થઈ ડેલ્ટા CH
ડેલ્ટા સી એચ, આરની વેલ્યુ આપી છે 8.314 જૂલ પ્રતિ મોલ. હવે આ વેલ્યુ કિલો જૂલ છે એટલે આને કિલો જૂલમાં ફેરવવાનો એટલે ઇન્ટુ 10⁻³ તો આર ઇઝ ઇક્વલ ટુ 8.314 ઇન્ટુ 10⁻³ કિલો જૂલ પ્રતિ મોલ. સૂત્ર છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ ઇન્ટુ આરટી. એમાં ડેલ્ટા એનની કિંમત સમીકરણ પરથી શોધવાની. બરાબર, વાયુરૂપ નિપજોના મોલની કુલ સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા. વાયુરૂપ કોણ છે? CO2. આ તો લિક્વિડ છે એટલે એના મોલ ગણતરીમાં લેવાના નહીં, તો આ 2 થશે નિપજો બાજુ. NP ની કિંમત થશે 2 ઓછા આ પ્રવાહી છે એના મોલ ગણતરીમાં લેવાના નહીં. આ વાયુરૂપ છે 3 મોલ, તો 2 - 3 = -1. R is equal to 8.314 into 10⁻³ કિલોજૂલ પર મોલ. ડેલ્ટા U is equal to ઉર્જા મુક્ત થયેલી છે એટલે નિશાની કઈ આવશે? માઇનસની, એટલે -1364.47 કિલોજૂલ પર મોલ. આ ત્રણે ત્રણ વેલ્યુ આની અંદર મૂકી દો તો ડેલ્ટા CH is equal to -1364.47 પ્લસના પ્લસ કૌંસની અંદર આની કિંમત છે -1. R ની વેલ્યુ છે 8.314 10⁻³ ઇન્ટુ T ની વેલ્યુ છે 298 કૌંસ કમ્પ્લીટ. ચાલો ડેલ્ટા CH ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર કરી દેવાનો, દશાંશ સ્થળ ખસી જવાના, જવાબ આવશે માઇનસમાં. બરાબર, પછી આ માઇનસ છે -1364.47 એટલે એને આ રીતે જવાબ શોધેલો છે 1366.95 કિલોજૂલ પ્રતિ મોલ. આ સાચો આન્સર થયો. એના ઓપ્શન મેં અહીંયા લખેલા નથી, કંઈ જરૂર નથી. બરાબર, આ બધા પૂછેલા એક્ઝામ્પલ છે, એને લગતા એક્ઝામ્પલ છે. ચાલો ત્રીજો એક્ઝામ્પલ. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની પ્રમાણિત બાષ્પીકરણ એન્થાલ્પી. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની પ્રમાણિત બાષ્પીકરણ એન્થાલ્પી ડેલ્ટા 100 ડિગ્રીએ પાણીનું શું થાય? વરાળમાં રૂપાંતર થાય, એને વેપરાઇઝેશન કહેવાય. એટલે ડેલ્ટા વેપરાઇઝેશન. બરાબર, બાષ્પીભવન જેને કહેવાય. વેપરાઇઝેશનનો અર્થ થાય બાષ્પીભવન. તો ડેલ્ટા વેપરાઇઝેશન H0 ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 40.66 કિલોજૂલ પ્રતિ મોલ. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની બાષ્પીકરણની આંતરિક ઉર્જા કેટલી હશે? તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ડેલ્ટા વેપરાઇઝેશનની વેલ્યુ આપી છે, તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની આંતરિક ઉર્જા એટલે ડેલ્ટા યુ કેટલી છે એ શોધવાની છે. બરાબર, સ્વીકારી લો કે પાણીની જે વરાળ છે એ આદર્શ વાયુની જેમ જ વર્તે છે. જે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે પાણીને જે ગરમ કર્યું અને જે વરાળ ઉત્પન્ન થઈ એ આદર્શ વાયુની જેમ જ વર્તે છે. ઉત્પન્ન થયેલી જે વરાળ છે એ આદર્શ વાયુની જેમ જ વર્તે છે. ચલો, પાણીના બાષ્પીકરણ માટે H2O લિક્વિડ gives H2O ગેસ. એનું બાષ્પીકરણનું આ સમીકરણ થયું. H2O લિક્વિડમાંથી શેમાં રૂપાંતર થાય? વાયુમાં રૂપાંતર થાય, એટલે એને બાષ્પીભવન કહેવાય. તો પાણીના બાષ્પીકરણ માટે H2O લિક્વિડ gives H2O ગેસ. એમાં ડેલ્ટા H ની વેલ્યુ કેટલી આપી છે? 40.66 કિલોજૂલ પ્રતિ મોલ. હવે સમીકરણ ઉપરથી ડેલ્ટા N ની કિંમત શોધવાની. આ વાયુરૂપ છે અને આ પ્રવાહી છે. વાયુરૂપનો 1 મોલ 1 - 0 એટલે મોલ કેટલા થશે? 1. ચાલો, ડેલ્ટા H કેટલો આપ્યો છે? 40.66 કિલોજૂલ પ્રતિ મોલ. પછી T 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273 ડિગ્રી કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 373 કેલ્વિન. અને R ની વેલ્યુ 8.314 આ કિલોજૂલમાં છે એટલે 8.314 ઇન્ટુ 10⁻³ કિલોજૂલ પર મોલ. આ બધી જ કિંમતો હવે મૂકી દઈએ તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા H ઓછા ડેલ્ટા N ગેસ ઇન્ટુ RT. ચલો, ડેલ્ટા U શોધવાનો છે. ડેલ્ટા H આપેલો છે 40.66 માઇનસના માઇનસ ડેલ્ટા N ની કિંમત છે 1 મોલ, એને ગુણ્યા 8.314 10⁻³ ઇન્ટુ 373. ચલો, આ 40.66 ઓછા આ બંનેનો ગુણાકાર 373 એને ગુણ્યા 8.314. બરાબર, અને 10 ની 3 ઘાત કાઢી નાખીને જવાબ આવશે માઇનસના માઇનસ 3.01 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આ પ્લસ છે, આ માઇનસ છે, આમાંથી આ બાદ કરી દો એટલે ડેલ્ટા યુ મળશે 37.65 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર, તો આ રીતે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની પ્રમાણિત બાષ્પીકરણ એન્થાલ્પી કેટલી આપી છે? ડેલ્ટા વેપરાઇઝેશન H0 તો કે 40.66 કિલોજૂલ પ્રતિ મોલ. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીની બાષ્પીકરણની આંતરિક ઉર્જા આપણે શોધવાની છે કિલોજૂલ પ્રતિ મોલમાં. અને સ્વીકારી લેવાનું કે પાણીને ગરમ કર્યું 100 ડિગ્રી અને જે વરાળ ઉત્પન્ન થઈ એ વરાળ આદર્શ વાયુની જેમ જ વર્તે છે. ચાલો, પાણીના બાષ્પીકરણ માટે H2O લિક્વિડ gives H2O ગેસ. આ એનું સમીકરણ થયું. આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H ઓછા ડેલ્ટા N ગેસ ઇન્ટુ RT. એમાં ડેલ્ટા N ની કિંમત શોધવાની. આ 1 મોલ થશે, આ 0 થશે તો 1 - 0 ઇઝ ઇક્વલ ટુ 1. ડેલ્ટા H ની કિંમત આપી છે 40.66 કિલોજૂલ પ્રતિ મોલ. T
ટી આપ્યો છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273 કેલ્વિન બરાબર 373 કેલ્વિન અને આરની વેલ્યુ છે 8.314 કારણ કે આ કિલો જૂલમાં છે એટલે આને કિલો જૂલમાં ફેરવવો જ પડે તો 8.314 into 10⁻³ કિલો જૂલ પ્રતિ મોલ. ચલો બધી કિંમતો મૂકી દઈએ તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ની વેલ્યુ 40.66 ઓછાના ઓછા કૌંસમાં 1 માઇનસ 8.314 into 10⁻³ into 373 ઇઝ ઇક્વલ ટુ 40.66 માઇનસ 3.01 આનો આન્સર આવશે કિલો જૂલ પર મોલ. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 37.65 કિલો જૂલ પર મોલ. ચોથો એક્ઝામ્પલ પાણીની ગલન એન્થાલ્પી 1.435 કિલો કેલરી પ્રતિ મોલ છે. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બરફને પીગાળવાથી મોલર એન્ટ્રોપી ફેરફાર કેટલો થશે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બરફને શું કરવાનો છે? પીગાળવાનો છે અને જ્યારે પીગળે ત્યારે મોલર એન્ટ્રોપી ફેરફાર કેટલો છે એ આપણે શોધવાનો છે. ચલો બરફની ગલન એન્થાલ્પી આપેલી છે 1.435 કિલો કેલરી પ્રતિ મોલ. હવે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 મોલ બરફમાંથી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે પાણી બરફ અવસ્થામાં જ હશે અને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ધરાવતું 1 મોલ પાણી બને ત્યારે આટલી ઉષ્માનું શું થાય? શોષણ થાય. 1 મોલ બરફ લીધો છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એને વાતાવરણમાં મૂકી દીધો. શરૂઆતમાં જે પાણી ઉત્પન્ન થશે એનું તાપમાન પણ 0 ડિગ્રી જ હશે બરાબર છે. હવે 1 મોલ બરફ પીગળીને જ્યારે પાણી બને તો એ પાણી બનાવવા માટે અને પર્યાવરણ પાસેથી ઉર્જાનું શું કરવું પડે? શોષણ કરવું પડે. અને કેટલી ઉર્જાનું શોષણ કરે છે? તો કે 1.435 કિલો કેલરી જેટલી ઉષ્માનું એ શોષણ કરે છે. બરફ 1 મોલ હોવો જોઈએ પ્રતિ મોલ બરાબર પ્રતિ મોલ. તો આટલી ઉર્જાનું એ પર્યાવરણ પાસેથી શોષણ કરે તો જે બરફના તાપમાનમાં વધારો થાય અને બરફ પીગળે. એટલે પ્રણાલી ઉષ્મા મેળવે છે અને પર્યાવરણ ઉષ્મા શું કરે છે? ગુમાવે છે બરાબર. પર્યાવરણે કેટલી ગુમાવી? તો કે 1.435 આટલી ઉષ્મા એને ગુમાવી દીધી અને પ્રણાલીએ કેટલી મેળવી? તો કે 1.435 કિલો કેલરી ઉષ્મા શું કરી અને મેળવી અને શોષણ કર્યું. તો બરફની ગલન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ 1.435 કિલો કેલરી પર મોલ. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 મોલ બરફમાંથી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ધરાવતું 1 મોલ પાણી બને ત્યારે 1.435 કિલો કેલરી ઉષ્મા શું થાય છે? શોષાય છે. એટલે પ્રણાલી ઉષ્માનું શોષણ કરશે. બરફ એ પ્રણાલી છે અને પર્યાવરણ એ ઉષ્માને શું કરે છે? ગુમાવે છે. પર્યાવરણે કેટલી ઉષ્મા ગુમાવી? તો કે 1.435 કિલો કેલરી પ્રતિ મોલ. ચલો H2O સોલિડ બરફ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તે વખતે એનું તાપમાન છે 0 ડિગ્રી અને 0 ડિગ્રીએ બરફનું પીગળવાનું શરૂઆત થાય એટલે તે વખતે જે પાણી બન્યું હશે એનું તાપમાન પણ કેટલું હશે? 0 ડિગ્રી જ હશે. બહુ ઝાઝો ફેરફાર નહીં હોય. તો H2O લિક્વિડ. ચલો ડેલ્ટા H બરાબર પ્લસ 1.435 કિલો કેલરી. ડેલ્ટા S0 બરાબર ડેલ્ટા H0 ગલન ઓછા ટી જ્યાં ડેલ્ટા H0 ગલન બરાબર 1.435 કિલો કેલરી બરાબર 1435 કેલરી પ્રતિ મોલ. આ કિલો કેલરીનું કેલરીમાં કન્વર્ઝન કરી દીધું. ટી છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર વત્તા 273 કેલ્વિન એટલે 273 કેલ્વિન. તો ડેલ્ટા S0 બરાબર ડેલ્ટા H0 ગલન ઓછા ટી. તો ડેલ્ટા S0 બરાબર 1435 એને ભાગ્યા 373 કેલ્વિન એટલે જવાબ આવશે ડેલ્ટા S0 બરાબર 5.260 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. એટલે એની મોલર એન્ટ્રોપીનો ફેરફાર કેટલો મળ્યો? તો કે 5.260. ચલો ત્યાર પછીથી પ્રવાહી પાણીની વરાળમાં પરિવર્તન એન્થાલ્પી ફેરફાર. પ્રવાહી પાણીની વરાળમાં પાણીનું વરાળમાં રૂપાંતર કરવાનું છે. તો પાણીનું આ વરાળમાં રૂપાંતર કર્યું એનું આ સમીકરણ થયું. તો પ્રવાહી પાણીની વરાળમાં પરિવર્તનની એન્થાલ્પી ફેરફાર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 30 કિલો જૂલ પર મોલ છે. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કેટલી છે? 30 કિલો જૂલ પ્રતિ મોલ. આ પ્રક્રમ માટે એન્ટ્રોપીનો ફેરફાર કેટલો છે એ શોધવાનો છે. તો પ્રક્રમ માટે એન્ટ્રોપીનો ફેરફાર ચલો ડેલ્ટા H 30 કિલો જૂલ પ્રતિ મોલ બરાબર 30,000 એને 1000 વડે ગુણી નાખો એટલે 30,000 જૂલ પ્રતિ મોલ થશે. T છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 273 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન અને ડેલ્ટા S શોધવાનો છે. એન્ટ્રોપીનો ફેરફાર કેટલો છે એ શોધવાનો છે ડેલ્ટા S. તો ભૌતિક પ્રક્રમ H2O લિક્વિડ gives H2O ગેસ. એમાં ડેલ્ટા H કેટલો છે? 30 કિલો જૂલ પ્રતિ મોલ. એનું શેમાં કન્વર્ઝન કરી દીધું? જૂલમાં એટલે 30,000 1000 વડે ગુણી નાખ્યા.
ચલો ડેલ્ટા એસ બરાબર આ જ સૂત્ર વાપરવાનું, ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ અપોન ડેલ્ટા ટી અપોન ટી, બરાબર. આ શેમાં રૂપાંતર કર્યું? પ્રવાહીનું વરાળમાં, એટલે શું થયું? બાષ્પીભવન થયું, એટલે બાષ્પયાન ઉષ્મા થઈ, ડેલ્ટા એચ બાષ્પયાન ભાગ્યા ટી. તો 30,000 એને ભાગ્યા 300, એટલે 0 0 0 0 કેન્સલ, 300 ભાગ્યા 3 એટલે 100 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન, બરાબર. તો ડેલ્ટા એસ ની આ વેલ્યુ થઈ. તો આ રીતે પ્રવાહી પાણીની વરાળમાં પરિવર્તનની એન્થાલ્પીનો ફેરફાર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કેટલો આપ્યો છે? 30 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આ પ્રક્રમ માટે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ શોધવાનો છે. તો ડેલ્ટા એચ ની વેલ્યુ છે 30 કિલો જૂલ, એને જૂલમાં ફેરવીએ એટલે 1000 વડે ગુણી કાઢ્યા એટલે 30,000 જૂલ પ્રતિ મોલ. ટી આપ્યો છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 273 કેલ્વિન એટલે 300 કેલ્વિન. ડેલ્ટા એસ શોધવાનો છે. ભૌતિક પ્રક્રમ H2O લિક્વિડ gives H2O ગેસ. તો ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ બાષ્પયાન એને ભાગ્યા ટી બરાબર 30,000 ભાગ્યા 300, તો કેટલો આવશે? ડેલ્ટા એસ એન્ટ્રોપીનો ફેરફાર 100 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન.